આ વખતની ટ્રોફી તો અમે જ ઉઠાવશું, કારણ કે અમારો કેપ્ટન છે કિંગ કોહલી. આ વખતની આઈપીએલ તો અમે જ જીતશું, કારણ કે અમને મળી ગયો છે એક નવો કેપ્ટન, હાર્દિક પંડ્યા. અંબાણી કાકાએ હાર્દિક પંડ્યા ઉપર વિશ્વાસ કર્યો છે, તો હાર્દિક પંડ્યાને જખ મરાવીને પણ ટીમને જીતાડવી પડશે. કાર અકસ્માત બાદ રિષભ પંત અમારી ટીમમાં પરત ફર્યો છે. રિષભ પંતની ટીમને હરાવી કઈ નાની માના ખેલ નથી. આ વખતની આઈપીએલ ટ્રોફી તો અમારો ગબ્બર શિખર ધવન જ ઉઠાવશે. અમારી પ્રીતિ મેડમે અમને કીધું છે કે ભલે ગમે એવી ભીં પડી જાય, પણ એકવાર ટ્રોફી જીતીને બતાડવું છે. તારા પ્રીતિ મેડમને કહી દે કે એ બધી ફિલ્મમાં હાલે. આ આઈપીએલ ની મેચ છે, અહીંયા તમારું કાંઈ ન હાલે. આ વખતની આઈપીએલ ટ્રોફી તો અમારો શ્રેયસ અય્યર જ ઉઠાવશે. તમારા પ્રીતિ મેડમ સીન સપાટા મારવામાં સારા લાગે. આ ક્રિકેટ છે, અને સીન સપાટા મારવા જાય તો દાંડા ઉડી જાય. કોનામાં છે કેટલા દમ, એ તો આઈપીએલ ના પરિણામ જ બતાવશે. આ વખતની આઈપીએલ માં તો અમારો કેપ્ટન કેએલ રાહુલ બધાને ઉભા રોડે ધોડાવવાનો છે, જોજો. એ રાહુલ ભાઈના ફેન જરા સંભાળીને બોલો. એના માટે તમારે આઈપીએલ ની ટ્રોફી જીતવી પડે, અમારી જેમ. આગલા વર્ષની ટ્રોફી પણ એને જીત્યા હતા, અને આ વર્ષની ટ્રોફી પણ અમે જ જીતશું, કારણ કે અમારો ટીમનો કેપ્ટન છે MS ધોની. અમારો MS ધોની જો હેલિકોપ્ટર શોટ મારવા માંડ્યો ને, તો હારા હારાના ભજીયા ઉડાવી નાખશું. અરે ધોનીભાઈ, કેટલી આઈપીએલ ટ્રોફી તમે જીતશો, ક્યારેક અમારો પણ વારો આવવા દેવાય. આ વર્ષે અમારો સમય પાક્યો હોય એવું લાગે છે મને. આ વખતની ટ્રોફી અમારા હાથમાં જ છે. દિલથી ગુજરાતી હો, આ મુસ્યુ કઈ હોઠને સાયો કરવા નથી રાખી. આઈપીએલમાં અમારી એન્ટ્રી થતા જ અમે ટ્રોફી જીતી હતી, અને બીજી સિઝનમાં પણ અમે ફાઇનલમાં પહોંચી ગયા હતા, પણ આ CSK વાળાએ અમારી પતંગ ઠોકી નાખી. આ વખતની ટ્રોફી પણ અમે જ જીતશું. ડ્રીમ 11માં 11 ખેલાડી સિલેક્ટ કરી નાખ્યો એટલે કઈ કરોડપતિ ન બની જવાય. એની માટે સતત પરિશ્રમ કરવો પડે. તેની જેમ જ તે આઈપીએલ ટ્રોફી જીતી હોય ને, તો રાત દી એક કરવા પડે. એટલે આ વખતે અમે પૂરેપૂરી તૈયારી કરીને ઉતરવાના છીએ. આ વખતની ટ્રોફી તો અમારા હૈદરાબાદ વાળાની જ છે. ભાઈ, જો અમારો અશેષી જયસ્વાલનો બાઠ રહ્યો ને, એનો મગજ ફાટ્યો ને, તો તમને બધાને ધોઈ નાખશે. એક એક ગોતે હાથ નહીં આવો. ઉભા સ્ટેડિયમની બહાર સગા મારશે, અને તેમ બધા સ્ટેડિયમમાં ને સ્ટેડિયમની બહાર દડા ગોતતા હશો. આ વખતે તો કોઈ ટ્રોફીના સપના ન જોતા. આ વખતની ટ્રોફી તમારા બધાનો બાપ કિંગ કોહલીની જ છે. તો ચાલો, કિસમે કિતના હે દમ, મળીએ આઈપીએલમાં.